એક વ્યક્તિ રામ કથા સાંભળી અને બહાર જતો હતો. કથા પૂર્ણ થઈ. કંઈક રસ્તામાં હશે તો એ પડી ગયો વ્યક્તિ. ત્યાં જ એનું મૃત્યુ થયું. એ મંડપની અંદર યમરાજ લોકો લેવા આવ્યા એને. આપ સૌ તો સત્સંગથી પરિચિત છો, પણ એક વસ્તુ ચોક્કસ કહું કે મૃત્યુ સાહેબ બહુ કઠિન છે. આપણે જે સમજીએ એવું મૃત્યુ નથી. ગરુડ પુરાણ વાંચો તો મૃત્યુનું બતાવ્યું છે કે મૃત્યુ શું છે સાહેબ. બહુ કઠિન છે સાહેબ. માટે ભગવાન કહે છે કે કર્મ કરતા પહેલા વિચાર કરજો, કર્મનું ધ્યાન રાખજો. કર્મ કોઈને છોડતું નથી સંસારમાં. એ વ્યક્તિનું મૃત્યુ થયું. યમરાજ લોકો લેવા આવ્યા ને જ્યાં એને પકડી બાહુપાશમાં લઈ દંડ દેતા દેતા લઈ જાય છે, ત્યાં દોડતા ભગવાન ઠાકોરના પાર્ષદો આવ્યા. એ વ્યક્તિને એ પીડામાંથી મુક્ત કરાયો અને યમરાજને ખૂબ માર્યા. યમરાજના લોકો યમરાજને કહે કે ભાઈ અમે લેવા ગયા હતા તમારા હુકમ અનુસાર. એ પાપી વ્યક્તિ હતો, પણ ભગવાનના દૂતો આવી અમને ખૂબ માર માર્યો અને અમારા પંજામાંથી એને છોડાવ્યો. કહે છે શા માટે છોડાયો પ્રભુ એ અમને જણાવો. તો કહે તમે ગયા હતા ક્યાં? તો કે કથા ચાલતી હતી, રામ કથા. એ મંડપમાં અમે લેવા ગયા હતા. ત્યારે ભગવાન ખુદ કહે છે સાંભળો, આજ પછી જ્યાં રામ કથા ચાલતી હોય, ભાગવત કથા ચાલતી હોય, યા કોઈ બી ગ્રંથનું પારાયણ થતું હોય, ત્યાં તમારે કોઈ દિવસ જાવું નહીં યમરાજ. એટલું જ નહીં, રામચરિતમાનસ, ભાગવત કથા, શિવ પુરાણનો ગ્રંથ ઘરમાં રાખે એને ઘરે પણ યમરાજ ના આવે સાહેબ. એ ભગવાન આ કથાનું મહાત્મ્ય દર્શાવે છે. રામચરિતમાનસ આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા બતાવે છે આપણને. આ કથા ત્યાગની છે સાહેબ.